હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું અભ્યાસ કર્યો હતો? શેના વિશે અભ્યાસ કર્યો હતો? પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો હતો. પ્રોટિસ્ટાની અંદર આપણે અલગ અલગ ટાઈપ્સ જોયા. ક્રાઇનોફ્લાઇટ્સ જોયું, ડાયનોફ્લેજેલિટ્સ જોયું, યુગ્લિનોઇડ્સ જોયું. ત્યારબાદ સ્લાઇમ મોલ્ડ વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે એક નવી સૃષ્ટિ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ફૂગ સૃષ્ટિ. તો ફૂગ સૃષ્ટિ વિશે આપણે થોડો અભ્યાસ કરી લઈએ. તો ફૂગ સૃષ્ટિ શું છે? તો અને ફૂગ સૃષ્ટિના પ્રકારો છે એ કોના બેઝિસ ઉપર પડે છે? તો આપણે જોઈએ તો ફૂગ સૃષ્ટિ છે એના પ્રકાર એક છે કવક તંતુ. શું? કવક તંતુના લીધે. બીજું છે ફળકાય. ફળકાય એટલે તમે લઈ શકો કે ફ્રૂટિંગ બોડી. ઓકે. જે થર્ડ છે એ છે બીજાણુ નિર્માણ. શું છે? બીજાણુ નિર્માણ. હવે જે ફળકાય છે, ફળકાયની આપણે એક ફિગર લઈએ તો જો આને કહેવાશે ફળકાય. બીજાણુ નિર્માણ. ફોર એક્ઝામ્પલ કે બાહિરજાત એટલે કે બહિર્જાત એટલે કે બહારની સાઈડ થતું હશે. અંદરની સાઈડ હોય તો અંતર્જાત કહેવાશે. એટલે કે બીજાણુનું જે નિર્માણ છે એ અંદરની સાઈડ એટલે કે અંતર્જાત રીતે થતું હશે. કવક તંતુ. કવક તંતુની અંદર જો હું વાત કરું તો અહીંયા હાઇફા આવી રીતે માઇસેલિયા છે એ જોવા મળે છે. ઓકે. તો આવી રીતે આખામાં ફેલાયેલું હશે. તો આ ત્રણના લીધે આપણે જે ફૂગ છે એનું ડિવિઝન કરીએ છીએ. તો આપણે ફર્સ્ટ જોઈ લઈએ ફૂગ સૃષ્ટિના પ્રકારો કેવી રીતે પાડવામાં આવે છે. તો જો હું અહીંયા વાત કરીશ કે જે ફૂગ સૃષ્ટિ છે એને હું બે રીતે વિભાજિત કરું છું. એક છે જે લિંગી પ્રજનન ધરાવે છે. શું ધરાવે છે? લિંગી પ્રજનન ધરાવે છે. બીજું જે પ્રકાર લઉં છું એ લિંગી પ્રજનન ધરાવતા નથી. ઓકે. લિંગી પ્રજનન ધરાવતા નથી. ઓકે. બે રીતે પ્રકાર લઉં છું. એક છે લિંગી પ્રજનન ધરાવે છે અને બીજું છે લિંગી પ્રજનન ધરાવતા નથી. ત્યારબાદ જેની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે એમાં પણ બે પ્રકાર છે. એક છે કવક તંતુ પડદા વિહીન. કવક તંતુ પડદા વિહીન. અને બીજો પ્રકાર છે એ છે કવક તંતુ પડદા યુક્ત. ખાસ યાદ રાખજો, કવક તંતુ પડદા વિહીન, કવક તંતુ પડદા યુક્ત. કેમ આવું કહેવામાં આવે છે? તો પહેલા તો પડદો શું છે એ સમજીએ. કોઈ પણ જે ફૂગ છે એની અંદર એક પડદા વિહીન રચના જોવા મળે એટલે તમને એના આવી રીતે કોષ કેન્દ્ર જોવા મળશે. ઓકે. હવે કેમ આ પડદા વિહીન છે? હવે અહીંયા કવક તંતુમાં પડદો જોવા મળે છે એટલે એનો મતલબ શું થાય? આવી રીતે આને આપણે શું કહીએ છીએ? પડદો. ખરેખર પડદો છે એ કયા પ્રકારે હોય છે એ તમને કહી દઉં. જે પડદો છે આવી રીતે હશે. આવી રીતે પડદો આવેલો હોય છે. તો આને શું કહીએ છીએ આપણે? કવક તંતુ પડદા યુક્ત છે એ કહીએ છીએ. તો હવે પડદા વિહીનની અંદર ફરીથી આપણે જોઈએ. પડદા વિહીનની અંદર કયા પ્રકાર છે?
પડદાવિહીન છે એની અંદર પણ બે પ્રકાર આવેલા હોય છે. એ બે પ્રકારને આપણે શું કહીએ છીએ? એક છે ઉમાયોસિટ્સ, ઉમાયોસિટ્સ, એ બીજું છે ઝાયગોમાયોસિટ્સ. શું છે? ઝાયગોમાયોસિટ્સ. હવે જે આપણે અહીંયા વાત કરીએ છીએ ઉમાયોસિટ્સ અને ઝાયગોમાયોસિટ્સ, જે ઉમાયોસિટ્સ છે એની અંદરથી અમુક સ્પોર એટલે કે બીજાણુ નિર્માણ થાય છે, જેને આપણે ઉસ્પોર કહીએ છીએ. શું કહીએ છીએ? ઉસ્પોર કહીએ છીએ. ઓકે. હવે આ મેં વાત કરી લિંગીની અંદર, એટલે કે આની અંદર બે પ્રજનન થાય છે, તો હું એ રીતે લઈશ. હવે હું આ ઉમાયોસિટ્સમાં બે પ્રજનન થાય છે. એક છે લિંગી, કયું છે? લિંગી. બીજું છે અલિંગી. જે લિંગી પ્રજનન થાય છે, લિંગી પ્રજનનની અંદર જો હું વાત કરું તો જે લિંગી પ્રજનનથી મને જે બીજાણુ મળે છે એને હું કહીશ ઉસ્પોર. શું કહીશ? ઉસ્પોર. અલિંગી પ્રજનનથી મને જે બીજાણુ મળે છે એને હું કહીશ ઝૂસ્પોર. ઓકે, ઝૂસ્પોર. અને આ બીજાણુ છે કેવા છે? ચલ બીજાણુ. આપણે ભણી ગયા છીએ કે ચલ બીજાણુ આપણે કોને કહીએ છીએ. ઓકે, એટલે કે એને આવી રીતે કશા હોય તો એક જગ્યાથી બીજી જગ્યાએ ઇઝીલી ટ્રાવેલ કરી શકે. આને કહેવાય ઉસ્પોર, આને કહેવાય ઝૂસ્પોર. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો ખાસ એક યાદ રાખજો, ફૂગની અંદર આની એકની હું પર્ટિક્યુલર વાત કરું તો ઉમાયોસિટ્સની કોષ દિવાલ છે એ શેની બનેલી છે? સેલ્યુલોઝની. ઇમ્પોર્ટન્ટ છે, ઉમાયોસિટ્સની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. રાઈટ. ઝૂસ્પોર ચલ બીજાણુ વિશે આપણે વાત કરી લીધી. હવે ત્યારબાદ આપણે જોઈએ કે જે આપણે ઝૂસ્પોરની જો હું વાત કરું તો આની જે કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી છે. શેની બનેલી છે? કાઇટિનની બનેલી છે. આના એક્ઝામ્પલની અંદર હું મ્યુકર લઈ શકું, રાઇઝોપસ લઈ શકું. આના એક્ઝામ્પલ છે. અને આની અંદર જો મારે એક્ઝામ્પલ લેવું હોય તો દાખલા તરીકે હું શું લઈશ? આલ્બ્યુગો. શું લઈશ? આલ્બ્યુગો. હવે આપણે વાત કરીએ કે જેને પડદો છે. આપણે પડદાવિહીનની વાત કરીએ, હવે જેને પડદો છે. પણ એની પહેલા કહેવા માંગુ છું કે જે આપણે ભણ્યા એટલે કે ઉમાયોસિટીસ અને ઝાયગોમાયોસિટીસ, જો આ બેયને ભેગું કરવામાં આવે, ઉમાયોસિટીસ અને ઝાયગોમાયોસિટીસને આ બેયને જો ભેગું કરવામાં આવે તો મને શું મળશે? ફાઇકોમાયોસિટીસ. આની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. ઓકે. આની જે સ્પોર મળે છે એને કહેવાય ઝાયગોસ્પોર. શું કહેવાશે? ઝાયગોસ્પોર્સ કહેવાશે. ત્યારબાદ જો હું વાત કરીશ, સોરી, આ એક્ઝામ્પલ મ્યુકર રાઇઝોપસ છે ઝાયગોસ્પોરની અંદર આવશે. કાઢી નાખજો આ બાય મિસ્ટેક. ક્યાં આવશે? અહીંયા મ્યુકર અને રાઇઝોપસ. ત્યારબાદ હું હવે વાત કરીશ કે જેને પડદો છે, પડદાયુક્ત જોવા મળે છે એના વિશે.
તો જેને પડદો છે એની અંદર બે ટાઈપ પડે છે, એસિટોમાઇસિટીસ અને બેસિડોમાઇસિટીસ. એસિટોમાઇસિટીસ અને બીજું કયું છે, બેસિડોમાઇસિટીસ. હવે જે એસિટોમાઇસિટીસ છે એની જો હું વાત કરું તો આમાં ધાનીની રચના થાય છે. શેની? ધાની એટલે કે એસ્કસ. જે આના બીજાણુ છે એને કહેવાય એસ્કોસ્પોર. અને બીજાણુને શું કહીશું આપણે? એસ્કોસ્પોર. બેસિડોમાઇસિટ્સ ની અંદર પ્રકણી બીજાણુ મળે છે. મને શું મળે છે? પ્રકણી બીજાણુ. હવે આના જે સ્પોર છે એને કહેવાશે બેસિડોસ્પોર. શું કહેવાશે? બેસિડોસ્પોર. હું લખું છું ગુજરાતીમાં એસ્કોસ્પોર અને આને કહેવાશે બેસિડોસ્પોર. ઓકે. ત્યારબાદ જે એસ્કોસ્પોર છે એના વિશે આપણે વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, એસ્કોસ્પોર. અહીંયા જે આપણને સ્પોર મળે છે એ ક્યાં હશે? અંદર જોવા મળશે. ઓકે. જે બેસિડોસ્પોર છે અહીંયા જે આપણને સ્પોર મળે છે ક્યાં હશે? બહારની સાઈડ તમને જોવા મળશે. એટલે આવી રીતે. તો હું આને બહિર્જાત કહી શકું અને અંતર્જાત કહી શકું, રાઈટ? કેમ કે અંદરની સાઈડ છે. આ છે બીજાણુ ધાની. આ છે પ્રકણી બીજાણુ ધાની. હમણાં આપણે ડિટેલમાં ભણશું. ખાલી તમારે અત્યારે આટલું યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે લિંગી પ્રજનન જે નથી ધરાવતા તેના વિશે. આની અંદર આવશે ડ્યુટેરોમાઇસિટ્સ. ડ્યુટેરોમાઇસિટ્સ. ઓકે. ડ્યુટેરોમાઇસિટ્સ નો મતલબ શું થાય? આને ફંજાઈ સૃષ્ટિની અંદર એટલે કે ફૂગ સૃષ્ટિમાં આને ઇમ્પરફેક્ટ ફૂગ કહેવાય છે. ઇમ્પરફેક્ટ ફંજાઈ. એટલે કે અપૂર્ણ ફૂગ. કેમ આવું કહેવાય છે એ આપણે આગળ ભણશું. આનું થોડું ડીપમાં સ્ટડી કરવાનું થશે ત્યારે. હવે એકવાર આખું ફરીથી જોઈ લઈએ આની ફિગર કેવી બની. ઓકે. બે પ્રકાર પડ્યા ફૂગના. એક લિંગી પ્રજનન કરે છે તે અને બીજું છે અલિંગી પ્રજનન ધરાવતા નથી તેના વિશે, રાઈટ? જો હવે જે લિંગી પ્રજનન કરે છે એની અંદર પણ બે પ્રકાર છે. એક કવક તંતુ જે છે એ પડદા વિહીન છે અને એક કવક તંતુ છે પડદા યુક્ત છે. એટલે કે એની અંદર પડદો જોવા મળે છે. તો પડદાની આપણે ઓલરેડી વાત કરી ગયા કે કયા પ્રકારનો પડદો છે આપણને જોવા મળશે. જે પડદા વિહીન છે એના પણ બે પ્રકાર, ઉમાઇસિટીસ અને ઝાયગોમાઇસિટીસ. જો ઉમાઇસિટીસ અને ઝાયગોમાઇસિટીસ નું પ્લસ કરવામાં આવે એટલે કે બે પ્રેઝન્ટ હોય એવી હોય તો એને આપણે શું કહીએ છીએ? ફાઇકોમાઇસિટીસ.
હવે જે અહીંયા ઓમાઇસિટીસ છે એની અંદર લિંગી પ્રજનન પણ થાય છે અને અલિંગી પ્રજનન પણ થાય છે. જો લિંગી પ્રજનનથી જો બીજાણુ સર્જાય તો એને ઉસ્પોર કહેવાય છે, જ્યારે અલિંગી પ્રજનનથી બીજાણુ સર્જાય એને આપણે ઝૂસ્પોર કહીએ છીએ. અને આ બીજાણુ છે એ ચલ બીજાણુ છે, ખાસ યાદ રાખજો. કોષ દિવાલ છે આની સેલ્યુલોઝની બનેલી હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપણે આલ્બ્યુગો છે એને યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ ઝાયગોમાઇસિટીસની. ઝાયગોમાઇસિટીસને આપણે ફાઇકોમાઇસિટીસની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. એટલે કે જે ફાઇકોમાઇસિટીસની એટલે ઝાયગોમાઇસિટીસની જે દિવાલ છે કાઇટિનની બનેલી હોય છે અને એના જે સ્પોર હોય છે એને આપણે શું કહીએ છીએ? ઝાયગોસ્પોર કહીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે મ્યુકર અને રાઇઝોપસ. ત્યારબાદ અહીંયા કવક તંતુ પડદાયુક્ત કે જેની અંદર પડદો આપણને જોવા મળે છે તેની આપણે વાત કરીએ તો પડદા આપણને આ રીતે અહીંયા જોવા મળશે. બે અલગ છે, જોજો, એક સીધો છે અને એક આવી રીતે. ખરેખર પડદો આ રીતે હોય છે પણ આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. એમાં આવશે એસિટોમાઇસિટીસ અને બેસિડોમાઇસિટીસ. જે એસિટોમાઇસિટીસ છે એસિટોમાઇસિટીસની અંદર શું હોય છે કે ધાની આવેલી હોય છે. ધાનીની અંદરની બાજુએ બીજાણુ છે એ સર્જવાનું ચાલુ થાય છે, એટલે અંકુરણ પામશે અને ત્યાંથી એ ધાની ફાટશે એટલે છૂટા પડીને એક નવી જે ફૂગ છે એનું સર્જન કરશે. તો એવી જ રીતે અહીંયા ધાનીની અંદર આવેલું હોય છે. અને અહીંયા જે છે બેસિડોમાઇસિટીસની અંદર ક્યાં આવેલું હોય છે? બહાર આવેલું હોય છે. એ બહાર જે આવેલું હોય છે એને આપણે પ્રકણિક બીજાણુ કહીએ છીએ, એટલે કે કોનિડિયા. રાઈટ. હવે જે બહારની સાઈડ છે એ વિકાસ પામે છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ? બહિર્જાત. અને અંદરની સાઈડ વિકાસ પામે છે એટલે આપણે એને અંતર્જાત કહીએ છીએ. જે આના સ્પોર હોય છે એટલે કે આના બીજાણુ હોય છે આપણે એને બેસિડોસ્પોર કહીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોઈશું થર્ડ પોઈન્ટ આપણે લઈ લઈએ. ફર્સ્ટ ફાઇકોમાઇસિટીસ. શું લઈશું આપણે? ફાઇકોમાઇસિટીસ. હવે વાત કરીએ આપણે ફાઇકોમાઇસિટીસની. તો શું છે ફાઇકોમાઇસિટીસ? તો આપણે આગળ વાત કરી કે જે આપણે ઓમાઇસિટીસ છે અને જે સેકન્ડ ઝાયગોમાઇસિટીસ છે, જો એનું કોમ્બિનેશન થાય એટલે કે જોડાણ થાય તો શું મળે છે આપણને? ફાઇકોમાઇસિટીસ મળે છે. તો આ પ્રકારની જે ફૂગ છે એ કયા પ્રકારનું જે પોષણ છે એ ધરાવે છે, તો એના વિશે આપણે વાત કરીએ કે જે આ પ્રકારની ફૂગ છે એ પહેલા તો મૃતોપજીવી કેવું ધરાવે છે? મૃતોપજીવી. ઓકે, એટલે કે એને કોઈ યજમાન જોશે. મૃતોપજીવીમાં તમે સેકન્ડ તમે એમ કહી શકો કે કેવી છે? પરોપજીવી. ઓકે, યજમાન જોશે. અને આ જોવા ક્યાં મળશે આપણને? આલ્ગલ ફંજાઈ છે. આલ્ગલ ફાઇકો કેવી ફંજાઈ છે? આલ્ગલ ફંજાઈ જોવા ક્યાં મળશે? તો આ આપણને એક તો પાણીવાળી જગ્યા પર, ભેજવાળી જગ્યા પર, એટલે આનું તમે આને વસવાટ કહી શકો. એનો વસવાટ ક્યાં છે એ હું બતાવું છું. પાણીવાળી જગ્યા અને ભેજવાળી જગ્યા. તો અહીંયા આપણે જોઈએ કે પાણીવાળી અને ભેજવાળી જગ્યા ઉપર એ પોતાનું જીવન છે એ ગાળે છે. ત્યારબાદ અહીંયા હું વાત કરીશ જે આપણી ફંજાઈ છે એટલે કે ફાઇકોમાઇસિટ્સ છે એ કયા પ્રકારે રહે છે? તો એક ઓબ્લિગેટરી. શું છે? ઓબ્લિગેટરી પેરાસાઇટ છે. શું છે આ ઓબ્લિગેટરી પેરાસાઇટ? ઓબ્લિગેટરી એટલે કે અવિકલ્પીય. એને કાંઈક ને કાંઈક જોશે. અવિકલ્પીય પરોપજીવી. એને ગ્રો થવા માટે યજમાનની જરૂર પડે જ છે. મૃતોપજીવી છે એટલે સડેલા પદાર્થ, તો એ પણ એના માટે યજમાન જેવું થયું ત્યાં વિઘટન કરીને પોતાનું પોષણ મેળવે છે. ત્યારબાદ જો હું વાત કરું તો આવી કઈ કઈ ફંજાઈ છે એ જોઈએ. મ્યુકર,
રાઇઝોપસ અને આલ્બ્યુગો, રાઈટ. મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો. તો હવે એના વિશે આપણે થોડો અભ્યાસ કરી લઈએ કે શું છે. તો મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગોનું જે પ્રજનન છે કયા પ્રકારનું થાય છે એ આપણે જોઈએ. તો એના પ્રજનનની વિશે વાત કરીએ કે પ્રજનન બે પ્રકારે થાય છે. એક છે લિંગી અને બીજું છે અલિંગી, રાઈટ. જે લિંગી પ્રજનન છે એના વિશે જો હું વાત કરું, જે લિંગી પ્રજનન છે એના વિશે જો હું વાત કરું તો ચલ બીજાણુ ધરાવે છે અને અચલ પણ ધરાવે છે. તો અહીંયા હું ચલ બીજાણુ વિશે વાત કરું તો ચલ બીજાણુ એટલે શું આપણે જાણીએ જ છીએ, ઝૂસ્પોર, રાઈટ. આગળ આપણે ભણી ગયા ચલ બીજાણુ. હવે જે લિંગી પ્રજનન દર્શાવે છે, લિંગી પ્રજનનની અંદર શું થશે, જે ચલ બીજાણુ છે અહીંયા સ્પોર આવેલા હશે, આ જ સ્પોર બહાર આવશે એટલે કે કોથળીમય જે રચના છે એ ફાટશે અને બહાર આવશે અને નવી જે ફંજાઈ છે એ બનાવશે. ઓકે, અન્ડરસ્ટુડ. તો આવી રીતે એક નવી ફંજાઈ છે એનું નિર્માણ થાય છે. ત્યારબાદ હું વાત કરું કે જે ઝૂસ્પોર છે, આપણે આગળ આના વિશે ઓમાઇસિટ્સ અને જે સેકન્ડ છે ઝાયગોમાઇસિટ્સ વિશે ઓલરેડી વાત કરી જ લીધી છે. પણ જે અચલ બીજાણુ છે અચલ બીજાણુની અંદર શું થાય છે, એ હલન ચલન કરી શકતા નથી, એટલે કે ત્યાં ને ત્યાં હશે. તો આ કયા પ્રકારના છે, તો અંદરની સાઈડ તમને જેનો ગ્રોથ છે એ આપણે એને કહીશું કે અંદરની સાઈડ જોવા મળે છે. મેં તમને એક ફિગર ડ્રો કરીને બતાવી. અને શું કહેવાય, બીજાણુ જે ધાનીમય જેવી રચના જોવા આપણને મળે છે. એટલે એને આપણે આ જે રચના છે એને આપણે શું કહેશું, ધાની ધાર. શું કહેશું આને, ધાની ધાર. આ જે રચના છે અને બીજાણુ એટલે કે આ વાળી રચના, અને આ જે ઉપરનું કોટ છે એને બીજાણુ ધાની કહીશું, બરોબર. હવે આ આખી બોડી છે તો આને હું ફ્રૂટિંગ બોડી કહીશ. શું કહીશ, ફ્રૂટિંગ બોડી એટલે કે ફળકાય. આ રચના વિશે વાત કરું છું. આને આપણે શું કહીશું, ફ્રૂટિંગ બોડી આપણે એને કહીશું. તો આવું ક્યાં જોવા મળે છે, મોસ્ટ મ્યુકરમાં. ક્યાં, મ્યુકરની અંદર. હવે જે અમુક જે અલિંગી બીજાણુ છે એક પોતાનું બીજાણુ સર્જન કેવી રીતે કરે છે એના વિશે જો હું વાત કરું તો જે બીજાણુ સર્જન થાય છે અંતર્ગત રીતે થાય છે. અંતર્ગત રીતે એટલે તો જોઈએ, હવે અહીંયા અંતર્ગત રીતે એટલે હવે અહીંયા બીજાણુ સર્જન થવાનું ચાલુ થશે છે અંદરની સાઈડ જ. આવું ક્યાં જોવા મળે છે, તો નામ યાદ રાખી લેજો, આલ્બ્યુગો. ક્યાં, આલ્બ્યુગોની અંદર આ તમને જોવા મળશે. તો હવે
જે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન થાય છે એના આપણે જન્યુના પ્રકાર જોઈએ, એટલે કે જે બીજાણુ છે એના જન્યુ કેવી રીતે બને છે એના પ્રકારો વિશે વાત કરીએ. તો આના 3 પ્રકાર છે, આપણે એ યાદ રાખવાના છે. તો કયા કયા 3 પ્રકાર છે? તો પહેલો પ્રકાર સમજન્યુ. ઓકે, પછી બીજો જે પ્રકાર છે એ છે વિષમજન્યુ. ત્રીજો જે પ્રકાર છે એને આપણે અંડજન્યુ. હવે જે સમજન્યુ છે એની અંદર શું હોય? આને કહેવાય એક તો આઈસોગેમી. શું કહેવાય? આઈસોગેમી. હવે આની અંદર શું હોય કે જે જન્યુઓ છે એક સમાન આકાર અને કદ ધરાવે છે. એક સમાન આકાર અને શું ધરાવે છે? કદ ધરાવે છે. એક સમાન. હવે હું અહીંયા વાત કરું, ફોર એક્ઝામ્પલ આ નરજન્યુ છે, તો હવે એનું આકાર ને કદ કેવા થયા? સમાન થયા, એટલા માટે આને શું કહેવાય? આઈસોગેમી. હવે આપણે વાત કરીએ વિષમજન્યુ, આને કહેવાય એનિસોગેમી. એક સરખા આકાર અને કદ ધરાવતા નથી. ફોર એક્ઝામ્પલ લઈએ કે આ છે એ નરજન્યુ છે, આ નરજન્યુ મોટું છે, એની કમ્પેરમાં જે આ નરજન્યુ છે કેવું છે? નાનું છે. રાઈટ. હવે થર્ડ પોર્શનની આપણે વાત કરીએ, અંડજન્યુ. અંડજન્યુની અંદર શું હોય છે? અંડજન્યુની અંદર એક જે જન્યુ હશે એ ખૂબ જ મોટા હશે, એટલે લઈ લો અહીંયા માદાજન્યુ, અને એક જન્યુ છે એકદમ નાના હશે. કોના કમ્પેરમાં? જે અહીંયા બીજા જન્યુ છે એના કમ્પેરમાં. સોરી, ઓકે. તો હવે આ જે છે નરજન્યુ એ માદાજન્યુને ફલિત કરશે. શું કરશે? ફલિત કરશે. અને પરિણામે આપણને જે મળે છે એ શું છે? ફલિતાંડ મળશે. અને એમાંથી એક નવો સજીવ છે સર્જન થશે. ઓકે. તો અહીંયા આ જે જન્યુ છે એને કહીએ છીએ અંડજન્યુ, એટલે કે ઉગામી. શું કહેવાય? ઉગામી. અહીંયા આપણે જે પેલું જે છે આપણે શું સ્ટડી કર્યું અત્યારે સુધીમાં? જે પોર્શન છે એ આપણે કમ્પ્લીટ થાય છે ફાઇકોમાઇસિટ્સનો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે ભણવાના છીએ છે એસિટોમાઇસિટ્સ. થેન્ક યુ.